આઈપીએલ 2025 ગુજરાત મુંબઈ સહિત 6 ટીમોમાં બદલાઈ શકે છે કેપ્ટન, જાણો કોને મળશે કમાન। આઈપીએલની આગામી 2025ની સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ આઈપીએલને લઈને ઘણા આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે। આગામી સિઝન માટે એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે। મેગા ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ તેમના રિલીઝ અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે। આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે કે આગામી આઈપીએલ સિઝનમાં 6 ટીમોના કેપ્ટન બદલાશે। સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આઈપીએલ 2025માં 6 ટીમોના નવા કેપ્ટન હશે અને મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટનશિપ લઈને ફરીથી રોહિત શર્માને કમાન સોંપશે। બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ ફરી એકવાર વિરાટ કોહલીને ટીમની કેપ્ટનશિપ આપશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને પણ નવા કેપ્ટન મળશે। એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે મુંબઈની કમાન રોહિત શર્માને ફરીથી આપી શકાશે। બેંગ્લોરની કમાન વિરાટ કોહલીને, રાજસ્થાનની કમાન જોસ બટલરના હાથમાં, લખનઉની કમાન નિકોલસ પૂરન પાસે, ગુજરાતની કમાન રાશિદ ખાન પાસે અને પંજાબ કિંગ્સની કમાન નીતિશ રાણાના હાથમાં જશે। આગામી આઈપીએલ સિઝનને લઈને ઘણા કાવા-દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ ફ્રેન્ચાઇઝી કે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી। તેથી આ નવા કેપ્ટનના દાવાને હજુ સંપૂર્ણ સાચા માની શકાય તેમ નથી। અત્યારે ચાહકો ફક્ત અનુમાન લગાવી રહ્યા છે। જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી પાસે અથવા તેના કેપ્ટન કે તેઓ ટીમમાં કોઈ પણ ખેલાડીના શામેલ કરવા વિશે વાત ન કરે ત્યાં સુધી કંઈ પણ સાચું માની શકાય નહીં। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।